મોરીજા ગુજર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર. આજે અમે જે ગાયત્રી ડેપોનો જે ભ્રષ્ટાચાર, ડીઝલ ચોરી કૌભાંડ, અમને જે શક હતો એના માટે અમે કતારગામ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે આવ્યા હતા. અમે પીસીઆર નંબર પર 100 નંબર પર મેં ફોન કરેલો હતો અને એ બાદ અમને પીસીઆર વાળા અમે કતારગામ પોલીસ સ્ટેશન લઈને આવ્યા. મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મારા જીવનકાળમાં મને બહુ કડવો અનુભવ થયો. અમારા જે વિડીયો ઉતારે છે મારા પત્રકાર ભાઈ છે એને પણ લાઈવ અનુભવ કર્યો. અહીંના પીઆઈ જે ચૌધરી સાહેબ છે એણે અમને એવા શબ્દોમાં વાત કરી કે જે આપણાથી સાંભળી નહીં શકાય. મેં સાહેબને તરત એની સામે એવો જવાબ આપ્યો છે કે સાહેબ, તમારા જેવા અધિકારી જ્યાં સુધી હશે ને ત્યાં સુધી ગુજરાતમાંથી સુરતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય. દેખો, આજે અમે 30 વર્ષની કામગીરી, મારી પાસે 500 પ્રમાણપત્ર છે, 500 મેડલ છે, અને તમે જે ભાષાનો ઉપયોગ કરો છો, તોડ પાણી, ચોરી, તોડ પાણી, સાહેબ અમે એવા વ્યક્તિ નથી. જે સાહેબને પણ કીધું કે મારી વિરુદ્ધમાં તમે ગુનો દાખલ કરો અને તમે જે બન્યું માનહાનિનો કેસ કરીશ તમારી વિરુદ્ધમાં. આજે મને બહુ દુઃખ થાય છે કે આટલા મોટા ગજાના અધિકારી અને આવી તોડપાણી જેવા ભાષાનો ઉપયોગ કરતા હોય તો મને શરમ આવે છે. ઉલટીકાના અધિકારી અમને સપોર્ટ કરવો જોઈએ કે સારો સાની આ તો કે તમે ફરિયાદ કરવાવાળા કોણ, તમે બોલવાવાળા કોણ, કરશું તો અમે કરશું, તમે કરવાવાળા કોણ. ની જેવાના શબ્દો આજે પીઆઈ લેવલના અધિકારી આવી ભાષાનો ઉપયોગ કરતા હોય તો મારા માટે અને મારા તમામ સુરતની નાગરિક માટે એક શરમનો વિષય કહેવાય. મારે હવે કોઈ પ્રકારની ફરિયાદ દાખલ કરવાની થતી નથી. મને બહુ દુઃખ થયું. આજે જો આ અધિકારી લેવલના માણસો જો આવી ભાષાનો ઉપયોગ કરતા હોય અને અમને હળદૂત કરતા હોય તો અમારા માટે શરમની વાત કહી. તમામ મારા સુરતના નાગરિકને, પત્રના મીડિયાને હું નિવેદન કરીશ કે આવા અધિકારીઓને એના નિવેદન લેવા માટે તમે આવો જવાબ કેમ આપીએ એ સવાલ પૂછવામાં આવે. મને બહુ દુઃખ થયું કે આ પીઆઈ લેવલના અધિકારી આટલી મોટી પોલીસ સ્ટેશન કતારગામનું અમારું સરદાર સુરક્ષા ભવન અને નામ આપ્યું છે સુરક્ષા સરદાર ભવન, અને જો અમારી સુરક્ષા નહીં કરી શકતા હોય તો આ લોકો નોકરી નહીં કરવી જોઈએ. આ વિડીયો મારા જે કતારગામના પીઆઈ છે ને આ વિડીયોના સખી મોકલજો કે હરીશભાઈ ગુજર તમને જવાબ આપે છે કે તમે જે ભાષાનો ઉપયોગ કરો તમને શોભા નહીં આપે. જય હિન્દ, વંદે માતરમ.